લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સ્વચ્છતા તરફ મજબૂત પગલું. રોડ રસ્તાની આજુબાજુમાંથી કચરાના ઢગલા હટાવી રસ્તા ખુલ્લા કરાયા. સ્વચ્છતા હી સેવા અભિયાનના શુભારંભ પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની મહત્વાકાંક્ષા સાથે વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન હેઠળ મુખ્ય રસ્તાઓ પર ભરાયેલા માટીના અને ખાતરના ઢગલાઓને સફળતાપૂર્વક દૂર કરીને રસ્તાઓને વાહન ચાલકો અને રહેવાસીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ પગલાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત અભિયાનના ઉદ્દેશ્યોને વધુ મજબૂત બનાવે છે. આ અભિયાન અંતર્ગત ટીબી હોસ્પિટલથી બહુચર સુધીનો મેઇન રોડ, બટરફ્લાય સ્કૂલ સુધી અને શક્તિપરા આવાડા સામે રામનગર 80 ફૂટ રોડ પર વીરા હોટલથી વડવાડા હોટલ સુધીનો વિસ્તાર, બસ સ્ટેશનથી ગેબનશા પીર સુધીનો મુખ્ય રોડ, રાજ હોટલથી મિલન સુધીનો રોડ, ખીરાડી ગામ રતનપર કોઝવે વાળો રોડ તથા મસ્જિદ ચોકથી ધોળીપોળ દરવાજા સુધીના વિસ્તારમાંથી મુખ્ય રસ્તા ઉપર દબાણ કરતા હોય તેવા અંદાજિત ટ્રેક્ટરના 14 ફેરા, માટીના ઢગલા અને 28 ફેરા છાણ ખાતરના ઢગલાઓ મળીને માટી, છાણ અને ખાતરના કુલ 42 જેટલા ઢગલા હટાવી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી. ઐતિહાસિક વિસ્તારોમાં સફાઈથી શહેરની વરસાને નવી ચમક આવી છે. રોજિંદા વ્યાવસાયિક કેન્દ્રો, શૈક્ષણિક અને આવાસી વિસ્તારોમાં સ્વચ્છતા વધારીને વિદ્યાર્થીઓ અને પરિવારોને આરામદાયક વાતાવરણ પૂરું પાડવા, પર્યાવરણીય સંતુલન જાળવવા આરંભાયેલી આ કામગીરી થકી સેનિટેશન વિભાગના કર્મચારીઓએ દિવસ રાત મહેનત કરીને શહેરને સ્વચ્છ સુરેન્દ્રનગર તરફ આગળ વધાર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકો આ અભિયાનમાં સહભાગી બનવા, કચરો ખુલ્લી જગ્યાઓમાં ન ફેંકવા, વૃક્ષારોપણમાં ભાગ લેવા તથા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.